ગુડ મોર્નિંગ. અવાજ આવે છે? ઓકે. I hope my screen is visible. ઓલરાઈટ દેવાંગ, લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ સુધી કમ્પ્લીટ થઈ ગયું હતું, બરાબર? આપણે ઓરિફિસ પ્લેટ્સ જે છે એ બધું કમ્પ્લીટ કરી લીધું હતું. આઈ હોપ તમે લેક્ચરમાં અવેલેબલ હતા. ઓકે, સો યુનિટ 3 આપણે ચાલુ હતો, દેટ ઇઝ ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ, બરાબર? આ ચેપ્ટરમાં આપણે ફ્લો મેઝરમેન્ટનું ઇન્ટ્રોડક્શન, દેન બેઝિક ડેફિનેશન્સ, ટર્મ્સની ડેફિનેશન્સ જોઈ હતી આપણે, દેન રેનોલ્ડ્સ નંબર, ટાઈપ્સ ઓફ ફ્લો, લેમિનાર એન્ડ ટર્બ્યુલન્ટ. એના પછી આપણે ક્લાસિફિકેશન જોયું હતું ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સનું, બરાબર? જેમાં આપણે અલગ અલગ ફ્લો મીટર્સ જે આપણે ભણવાના છે એ જોયા હતા. ઓકે, જસ્ટ એક લિસ્ટ આઉટ કરેલું કે કયા કયા ફ્લો મીટર્સ અવેલેબલ છે. Then we started with differential flow sensing elements. Okay, જેમાં સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરેલું ઓરિફિસ પ્લેટ. 4 types of orifice plate. ઓકે, ઓરિફિસ પ્લેટ શું છે? ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ, જેનું કામ છે કે ફ્લુઇડનો જે ફ્લો છે એને રિસ્ટ્રિક્ટ કરીને પ્રેશર ડિફરન્શિયલ ક્રિએટ કરે છે, અને એ જે પ્રેશર ડિફરન્સ છે એના પરથી શું મેજર થાય છે? ફ્લો, બરાબર? There are 4 types of orifice plate: concentric orifice plate, eccentric orifice plate, segmental orifice plate and quadrant edge orifice plate. બરાબર? આ 4 ટાઈપની આપણે ઓરિફિસ પ્લેટ જોઈ હતી. ઓકે, એનું ફ્રન્ટ વ્યૂ એન્ડ સાઇડ વ્યૂ, જેના પરથી આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી ઓરિફિસ જે વચ્ચે જે ઓરિફિસ ઓર જે હોલ ઓર જે બોર છે એ એનું શેપ કેવો છે, બરાબર? પછી ડિફરન્ટ ટાઈપની જે ઓરિફિસ પ્લેટ છે એનું એપ્લિકેશન્સ કેવી છે એ જોઈ હતી આપણે. ઓલરાઈટ, નેક્સ્ટ ટોપિક ઇઝ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરિફિસ પ્લેટ, બરાબર? ઓરિફિસ પ્લેટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, ફાયદા અને ગેરફાયદા. ઓકે ઓકે, વન મોર થિંગ દેવાંગ, નેક્સ્ટ લેક્ચરથી ટાઈમે આવતા જાઓ લેક્ચરમાં. ઓકે, હવે આવી રીતના લેટ નહીં ચલાવું હું. 10:30 એટલે 10:30, પછી એમાં લેટ ન થવું જોઈએ. ઓકે, એન્ડ આ મેસેજ તમારા ક્લાસમેટ્સને પણ કન્વે કરી દેજો કે હવેથી આવી રીતના લેટ ના આવે ક્લાસમાં. લિંક મુકાય એટલે તરત તમારે રેડી, બિકોઝ યુ ઓલરેડી હેવ ધ ટાઈમ ટેબલ, રાઈટ? કે તમારે 10:30 વાગે લેક્ચર સ્ટાર્ટ થઈ જ જાય છે. કદાચ ક્યારેક 2-5 મિનિટ આગળ પાછળ હોય, બટ મેક શ્યોર દેટ યુ આર ધેર અવેલેબલ, ઓકે, ગ્રુપમાં જ્યારે પણ લિંક મુકાય. ઓલરાઈટ, સો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરિફિસ પ્લેટ. પહેલાં એડવાન્ટેજીસ જોઈ લઈએ. આની કોસ્ટ જે હોય છે લો હોય છે. ઓકે, ઇટ ઇઝ નોટ વેરી એક્સપેન્સિવ, બરાબર? They can be used in a wide range of pipe sizes. સી, હવે ઓરિફિસ પ્લેટ જે છે એ બહુ બધી અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે, બરાબર? મતલબ જે ઓરિફિસ પ્લેટ્સ હોય છે તમે એને પાઇપની વચ્ચે ઇન્સર્ટ કરો છો, રાઈટ? ઇટ ઇઝ બેઝિકલી અ પ્લેટ જે પાઇપની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. સો પાઇપ જે છે એની સાઇઝ બી જોવી પડે, બરાબર? સો ઓરિફિસ પ્લેટ જે છે એ ઘણી વાઇડ રેન્જ ઓફ પાઇપ સાઇઝ માટે અવેલેબલ છે. દેટ ઇઝ વાય ઇટ કેન બી યુઝડ વિથ અ વાઇડ રેન્જ ઓફ પાઇપ સાઇઝીસ, બરાબર? They can be used with differential pressure devices. અલગ અલગ ડિફરન્શિયલ પ્રેશર ડિવાઇસીસ છે એના જોડે ઓરિફિસ પ્લેટ છે એનો યુઝ કરી શકાય છે. They have well known predictable characteristics. Predictable characteristics એનો મતલબ શું કે એની જે ફ્લો કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે? જાણીતી છે, બરાબર છે? ઇટ ઇઝ નોન. સો એને યુઝ કરવું ઘણું ઇઝી પડે છે, બરાબર? દેન દે આર અવેલેબલ ઇન મેની મટીરિયલ્સ. હવે ઘણી બધી મટીરિયલ્સમાં અવેલેબલ છે. એનાથી ફાયદો શું થાય? સી, નોટ એવરી ફ્લુઇડ ઇઝ સેમ.
નોટ એવરી ફ્લુઇડ ઇઝ સેમ. ઘણા ફ્લુઇડ જે છે એનાથી જલ્દી ધોવાણ થઈ જતું હોય, ઘણા ફ્લુઇડ એવા જેનાથી જલ્દી કાટ લાગી જતો હોય, બરાબર. તો આ પ્રકારના જે અલગ અલગ મટીરિયલ ફ્લુઇડના હોય છે, ઓકે, તો એની સામે તમારે એ પ્રકારના મટીરિયલની ઓરિફિસ પ્લેટ વાપરવી પડે કે સપોઝ એવું કોઈ મટીરિયલ છે જેનાથી કાટ જલ્દી લાગતો હોય, તો તમે એની સામે એવું મટીરિયલ ના યુઝ કરી શકો કે જેમાં જલ્દી કાટ લાગી જતો હોય, બરાબર. યુ હેવ ટુ યુઝ અ મટીરિયલ જે ઇઝીલી જેમાં કોરોઝન ના થતું હોય, બરાબર. સો ઓરિફિસ પ્લેટ જે છે એ ઘણા બધા અલગ અલગ મટીરિયલમાં બનેલી મળે છે, જેનાથી એનું જે યુઝેજ છે એ ઘણી વાઇડ રેન્જ માટે થઈ શકે છે, બરાબર. દેન ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ જોઈએ, મતલબ એના ગેરફાયદાઓ. દે હેવ રિલેટિવલી હાઈ પરમનન્ટ પ્રેશર લોસ. આ જે પરમનન્ટ પ્રેશર લોસ વાળો પોઈન્ટ છે એના પર આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજીએ, અને પછીનો ટોપિક જે આપણે સમજવાનો છે એના ઉપર તમને આઈડિયા આવશે કે આમાં કહેવા શું માંગે છે. that they have high permanent pressure loss. Okay. They tend to clog, thus reducing use in slurry services. હવે આપણને ખબર જ છે કે ઓરિફિસનું કન્સ્ટ્રક્શન કેવું છે કે પ્લેટની વચ્ચે એક હોલ છે, બરાબર. હવે જે સ્લરી ફ્લુઇડ્સ હોય, બરાબર, જે સ્લરીઝ હોય કે પછી એવા ફ્લુઇડ્સ હોય જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય કે પછી જે બહુ થિક ફ્લુઇડ્સ હોય, એ શું થશે કે જામી જશે ઓરિફિસ પ્લેટમાં. ધીમે ધીમે એનો જે હોલ છે એની આજુબાજુ એ જામવાનું ચાલુ થઈ જશે અને અલ્ટિમેટલી ધ ઓરિફિસ બોર વિલ બી ક્લોગ્ડ, બરાબર. તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે. દેન દે હેવ સ્ક્વેર રૂટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આ જે એક પોઈન્ટ છે ને સ્ક્વેર રૂટ કેરેક્ટરિસ્ટિક્સ, એ પણ હું તમને આગળ સમજાવીશ, બિકોઝ આપણે અલગ મેઇન ટોપિક જ સમજવાનો છે, બરાબર. દેટ ઇઝ વાય હું આ બાકી રાખું છું, સ્ક્વેર રૂટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે. એન્ડ દે હેવ ચેન્જિંગ કેરેક્ટરિસ્ટિક્સ ડ્યુ ટુ ઇરોઝન, કોરોઝન એન્ડ સ્કેલિંગ. ઓરિફિસ પ્લેટની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે, સતત ચેન્જ થાય છે બિકોઝ ઓફ ઇરોઝન એન્ડ કોરોઝન, બરાબર. ઓકે દેવાંગ. All right. Next topic is pressure profile in orifice plate. Pressure profile in orifice plate. Now, હવે આમાં સમજો. See, this is your pipeline. Okay, pipeline જેમાંથી ફ્લુઇડ જે છે ફ્લો કરે છે, બરાબર. This is the orifice plate. આ જે ડાર્ક તમને દેખાવા આવ્યો છે, this is a orifice plate. આ કઈ ટાઈપની orifice plate દેખાય છે એના શેપ પરથી? This is concentric orifice plate but with beveled edge. દેખાય છે beveled edge? તમને કદાચ યાદ હોય તો આપણે જોયું હતું આનો શેપ. See this one. Okay, it has this shape, બરાબર. So this is the orifice plate જે આપણે આમાં ઇન્સર્ટ કરેલી છે, બરાબર, in the pipeline. ઓકે. હવે તમે જ્યારે ઓરિફિસ પ્લેટ આમાં ઇન્સર્ટ કરો છો એટલે શું થાય છે કે પહેલા ફ્લુઇડ જે છે આ આટલા આખા એરિયામાંથી ફ્લો થતું હતું, બરાબર. બટ હવે ઓરિફિસ પ્લેટ મતલબ વચ્ચે એક રિસ્ટ્રિક્શન આવી ગયું, એના લીધે શું થશે કે ફ્લો જે છે જેટલું પણ ફ્લુઇડ છે ઇટ વિલ બી ફોર્સ્ડ ટુ પાસ થ્રુ ધીસ બોર. ઓકે. એનાથી શું થશે કે જેટલો પણ ફ્લો છે એને આટલામાંથી જ પાસ થવું પડશે. ઓકે. નાઉ વોટ હેપન્સ કે આ જે ફ્લો છે એ પહેલા આટલા એરિયામાંથી પાસ થતો હતો અને હવે આટલા એરિયામાંથી પાસ થાય છે, એટલે શું થશે કે આ જે ઓરિફિસ પ્લેટ છે ને એની આ બાજુ અને આ બાજુ બંને બાજુ કંઈક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે. મતલબ બંને બાજુ કંઈક પ્રેશરમાં ડિફરન્સ હશે. ફ્લુઇડ આ બાજુ જેટલા પ્રેશરથી પાસ થતું હતું અને આ બાજુ જેટલા પ્રેશરથી પાસ થાય છે એ બંનેમાં શું રહેશે? ડિફરન્સ. આ વસ્તુ સમજાય છે? ઓકે. બરાબર. તો પહેલાં શું થાય છે કે જે ફ્લુઇડ છે અહીંયા કંઈક વેલોસિટીથી પાસ થતું હશે, બરાબર, વિથ સર્ટેન પ્રેશર. હવે એનું જે એની વેલોસિટી ઘટશે, આ જે ઓરિફિસ પ્લેટ આવે છે ત્યારે એની વેલોસિટીમાં ચેન્જ આવશે એન્ડ અલ્ટિમેટલી એના પ્રેશરમાં પણ ચેન્જ આવશે. એટલે આ જે ઓરિફિસ પ્લેટ છે એની બંને બાજુ વેલોસિટીમાં
એન્ડ પ્રેશરમાં ડિફરન્સ હશે, બરાબર. હવે આ જે ફ્લુઇડ છે એની વેલોસિટી મેક્સિમમ હશે એટ ધ મેક્સિમમ રિસ્ટ્રિક્શન. મતલબ આમાં જ્યાં મેક્સિમમ રિસ્ટ્રિક્શન હશે ત્યાં ફ્લુઇડની વેલોસિટી મેક્સિમમ હશે અને એ જગ્યાએ પ્રેશર વિલ બી મિનિમમ. ઓકે, એટ ધેટ પ્લેસ પ્રેશર વિલ બી મિનિમમ. ઓકે, સો શું થાય છે કે આ જે ઓરિફિસ પ્લેટની બંને બાજુ જે પ્રેશર ડિફરન્સ છે ને એને મેજર કરવામાં આવે છે અને એના પરથી ફ્લો મેજર કરવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ફ્લો. બટ ઓરિફિસ પ્લેટનો એક બહુ મોટો ડિસએડવાન્ટેજ શું છે કે એમાં એક પરમનન્ટ પ્રેશર લોસ હોય છે જે ઘણો હાઈ હોય છે. સી, આજે ઉપર ગ્રાફ બતાવેલો છે, યુ કેન સી દેટ. ધીસ ઇઝ ધ સ્ટેટિક પ્રેશર, મતલબ જે કન્ટિન્યુઅસ પ્રેશર હતું એ. ઓકે, હવે જ્યારે ઓરિફિસ પ્લેટ વચ્ચે આવી એટલે શું થશે? દેર વિલ બી અ ચેન્જ ઇન પ્રેશર. પ્રેશર ઇન્ક્રીઝ થઈને ઇટ વિલ ડિક્રીઝ. ઓકે, અને એ ડિક્રીઝ થયા પછી ઇટ વિલ નોટ ઇન્ક્રીઝ ટુ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. એની જે ઓરિજિનલ વેલ્યુ હતી ત્યાં સુધી પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ નહીં થાય. કહેવાનો મતલબ શું કે ઓરિફિસ પ્લેટમાંથી જે આઉટપુટ પ્રેશર હશે ને ઇટ વિલ ઓલવેઝ બી લેસ દેન ધ ઇનપુટ પ્રેશર. ઇનપુટ સાઇડમાં જે પ્રેશર હતું એની કરતાં આઉટપુટ સાઇડનું પ્રેશર જે છે એ હંમેશા ઓછું જ હશે. એન્ડ દેટ પ્રેશર લોસ ઇઝ ઇરિકવરેબલ. મતલબ એ જે પ્રેશર લોસ છે એ રિકવર થતો નથી. ઓકે, એને કહેવાય છે પરમનન્ટ પ્રેશર લોસ. એઝ યુ કેન સી ધ પ્રેશર ઇઝ નોટ રિટર્નિંગ ટુ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. તો આ જે ગેપ રહે છે એને કહેવાય છે પરમનન્ટ પ્રેશર લોસ. એન્ડ આપણે જેટલા પણ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ કવર કરેલા છે, વેધર ઇટ ઇઝ ફ્લો નોઝલ, વેન્ચ્યુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ, એ બધા કરતાં ઓરિફિસ પ્લેટમાં જે પરમનન્ટ પ્રેશર લોસ છે એ મેક્સિમમ છે. ઓકે, આ સમજાણું પ્રેશર પ્રોફાઇલ ઇન ઓરિફિસ પ્લેટ. ક્લિયર? ઓકે, ઓલરાઇટ. સો ઓરિફિસ પ્લેટ વાળો આખો ટોપિક ક્લિયર? એવરીથિંગ સ્ટાર્ટિંગ ફ્રોમ વોટ ઇઝ ઓરિફિસ પ્લેટ, ટાઈપ્સ ઓફ ઓરિફિસ પ્લેટ, અને ઓરિફિસ પ્લેટના જે ટાઈપ્સ છે એનું ડિસ્ક્રિપ્શન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એન્ડ પ્રેશર પ્રોફાઇલ ઇન ઓરિફિસ પ્લેટ. ઓલરાઇટ. Okay, so our next topic is venturi tube. Okay, again venturi tube is also a pressure differential pressure sensing element. मतलब એ શું કરે છે? પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરે છે જેના ઉપરથી આપણે ફ્લો મેજર કરી શકીએ, બરાબર. You already know what a venturi tube is because તમે લોકો already IT માં ભણીને આવ્યા છો, બરાબર. Okay, so see, this is a venturi tube. આ શું છે? એક વેન્ચ્યુરી ટ્યુબ. આ એનો ઇનલેટ સેક્શન છે. આ શું છે? એનો ઇનલેટ સેક્શન. આનો જે ડાયામીટર હોય છે એ પાઇપના ડાયામીટર જેટલો જ હોય, સો દેટ એ એની સાથે કનેક્ટ થઈ શકે, બરાબર. આને કોઈ પાઇપની વચ્ચે ઇન્સર્ટ કરવામાં નથી આવતું, રાધર એને પાઇપ સાથે કનેક્ટ કરવામાં આવે છે. આનો જે ઇનલેટ સેક્શન છે સ્ટ્રેટ ઇનલેટ સેક્શન છે જે પાઇપના ડાયામીટર જેટલો જ એનું ડાયામીટર હશે, બરાબર. હવે આ જે અંદરની બાજુ જે વળે છે એને કહેવાય છે કન્વર્જિંગ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ કન્વર્જિંગ. એન્ડ ધીસ વન, આ જે આઉટલેટ સેક્શન છે ઇટ ઇઝ ડાઇવર્જિંગ. ઓકે, આ જે આઉટલેટ સેક્શન છે ઇટ ઇઝ ડાઇવર્જિંગ, બરાબર. સો ધીસ ઇઝ ધ ઇનલેટ સેક્શન. પછી છે કન્વર્જિંગ ઇનલેટ કોન. આ કોનિકલ શેપ છે. ઓકે, કોન જેવો શેપ છે. ઓલરાઇટ, સો ધીસ ઇઝ ધ કોનિકલ ઇનલેટ સેક્શન, પણ એ કેવો છે? કન્વર્જિંગ, બરાબર. દેન એક સિલિન્ડ્રિકલ થ્રોટ. થ્રોટ એટલે આ જે છે ને આટલો પોર્શન સિલિન્ડ્રિકલ શેપમાં છે અને એક સરખો ભાગ છે, બરાબર. એન્ડ દેન દેર ઇઝ અ ડાઇવર્જિંગ આઉટલેટ સેક્શન. ઓકે, સો વેન્ચ્યુરી ટ્યુબ જે છે એનું કન્સ્ટ્રક્શન શું છે? અ સ્ટ્રેટ ઇનલેટ સેક્શન, ધીસ વન. ઓકે, then there is a converging conical inlet.
તો આનું ડાયામીટર જે છે સ્ટ્રેટ સેક્શનનું એ પાઇપ જેટલું જ છે, એટલે અહીંયા જે ફ્લુઇડ છે એની વેલોસિટી અને પ્રેશર કેવું રહેશે એઝ ઇટ ઇઝ. ઓકે, જે મેઇન પાઇપનું પ્રેશર હતું એ જ રહેશે. બરાબર. હવે શું થાય છે, અહીંયાથી જે ટ્યુબ છે એનો શેપ ચેન્જ થાય છે. બરાબર. એટલે શું થશે, ફ્લુઇડની વેલોસિટી અને એનું પ્રેશર બંને ચેન્જ થશે. ઓકે, એની વેલોસિટી અને એનું પ્રેશર બંને શું થશે, ચેન્જ થશે. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ સિલિન્ડ્રિકલ થ્રોટ. ઓકે, એન્ડ પછી આવે છે એક ડાઇવર્જિંગ આઉટલેટ કોન. ઓકે, એટલે અહીંયા પણ અગેન ફ્લુઇડની વેલોસિટી અને પ્રેશર જે છે એ ચેન્જ થશે. ઓલરાઈટ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા લગાવવામાં આવેલું છે એક હાઈ પ્રેશર ટેપ અને અહીંયા લગાવવામાં આવેલું છે એક લો પ્રેશર ટેપ. નાઉ વોટ ઇઝ અ ટેપ? પ્રેશર ટેપ એટલે શું? બેઝિકલી અહીંયા તમે પ્રેશર મેજરમેન્ટ ડિવાઇસ લગાવી શકો. બરાબર. અહીંયાથી તમે પ્રેશર કેટલું છે એ મેજર કરી શકો, અને આ જે પ્રેશર ટેપ છે અહીંયા તમે બીજું એક પ્રેશર મેજરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી શકો. સો હિયર આ જે હાઈ પ્રેશર ટેપ છે અહીંયા પ્રેશર કેવું રહેશે, હાઈ પ્રેશર હશે. એટલે આ જે ડિવાઇસ છે અહીંયાનું પ્રેશર મેજર કરશે, અને અહીંયા જે ડિવાઇસ લગાવેલું હશે એ અહીંયાનું પ્રેશર મેજર કરશે. સો અલ્ટિમેટલી આપણને શું મળે છે, ટુ પ્રેશર, એક હાઈ પ્રેશર અને એક લો પ્રેશર, અને એ બંને વચ્ચેનો પ્રેશરનો જે ડિફરન્સ છે દેટ વિલ ટેલ કે ફ્લો કેટલો છે. આ વસ્તુ સમજાણી? હજી મેં તમને ખાલી કન્સ્ટ્રક્શન જ સમજાવ્યું છે, હજી આપણે વર્કિંગ નથી સમજ્યા. ધીસ ઇઝ જસ્ટ ધ કન્સ્ટ્રક્શન પાર્ટ. ક્લિયર? ઓકે, હવે શું થાય છે કે ફ્લુઇડ જે છે ઇટ એન્ટર્સ ધી વેન્ચ્યુરી ટ્યુબ થ્રુ ધીસ સ્ટ્રેટ ઇનલેટ સેક્શન. બરાબર. અહીંયા એનું પ્રેશર મેજર થાય છે. પછી શું થાય છે કે આ જે પાઇપ છે એનો ક્રોસ સેક્શન, મતલબ એનો એરિયા જે છે કેવો થાય છે, ડિક્રીઝ થાય છે. એટલે પ્રેશર એન્ડ વેલોસિટી દે ડિક્રીઝ. ઓકે, હવે પ્રેશર ડિક્રીઝ થાય છે અહીંયાથી, એન્ડ દેન ઇટ પાસીસ થ્રુ ધીસ સિલિન્ડ્રિકલ થ્રોટ, જ્યાં એક લો પ્રેશર ટેપ લગાવવામાં આવેલું છે, જ્યાં વેલોસિટી અને પ્રેશર બંનેમાંથી કંઈ બી ચેન્જ થતું નથી, અને ત્યાં જે પ્રેશર છે એને મેજર કરવામાં આવે છે. બરાબર. એન્ડ દેન ઇટ પાસીસ થ્રુ ધીસ ડાઇવર્જિંગ કોનિકલ આઉટલેટ. બરાબર. ડાઇવર્જિંગ કોનિકલ આઉટલેટ, જ્યાં જે પ્રેશર હેડ છે, જ્યાં જે પ્રેશર છે એને અગેન રિકવર કરવામાં આવે છે. જે પ્રેશર જે છે એ ત્યાં અગેન રિકવર થાય છે. બરાબર. સમજાણું આ? એન્ડ હાઈ પ્રેશર ટેપ અને લો પ્રેશર ટેપથી જે પ્રેશર ડિફરન્શિયલ મેજર થયો છે એના પરથી ફ્લો કેટલો છે એ જાણી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? દેવાંગ? Please drop a yes or no in the chat box. Yes, okay, all right. So આ હતું એનું વર્કિંગ. બરાબર. હવે આપણે આના યુઝેસની વાત કરીએ કે વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ કેવી કેવી એપ્લિકેશન્સમાં યુઝ થઈ શકે છે. બરાબર. હવે વેન્ચ્યુરી ટ્યુબ જે છે, ઓરિફિસ પ્લેટ જે એપ્લિકેશનમાં યુઝ થતી હતી એ જ બધી સર્વિસીસમાં વેન્ચ્યુરી ટ્યુબને પણ યુઝ કરી શકાય છે. બરાબર. બટ ઓરિફિસ પ્લેટનો એક ડ્રોબેક હતો કે બહુ સ્લરી મટીરિયલ્સ, સ્લરી ફ્લુઇડ હોય કે પછી એવું ફ્લુઇડ હોય જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય, એમાં યુઝ કરી શકાતું નહોતું ઓરિફિસ પ્લેટને. અધરવાઇઝ એનો યુઝ કેવો હતો, લિમિટેડ હતો. બરાબર. બટ વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ બધી એપ્લિકેશન્સમાં પણ ઇઝીલી યુઝ થઈ શકાય છે, બિકોઝ વેન્ચ્યુરી ટ્યુબમાં કોઈ શાર્પ એજીસ નથી. આપણે જે ઓરિફિસ પ્લેટ જોઈતું, તો ઓરિફિસ પ્લેટનું જે એજ છે જ્યાંથી ફ્લુઇડ પાસ થાય છે ઇટ ઇઝ વેરી શાર્પ. ઓકે, બહુ શાર્પ એજીસ હતી. એટલે સોલિડ પાર્ટિકલ્સ જે છે, એવું ફ્લુઇડ હોય જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય એને તમે એમાં યુઝ કરી શકતા નથી, એનો યુઝ લિમિટેડ છે. બટ વેન્ચ્યુરી ટ્યુબમાં એ પ્રોબ્લેમ ઓવરકમ થઈ જાય છે, એન્ડ ઇટ કેન બી યુઝડ ફોર ફ્લુઇડ્સ વિચ કન્ટેન સોલિડ્સ. બરાબર. એઝ વેલ એઝ આમાં ક્લોગિંગનો પ્રોબ્લેમ એટલો બધો નથી,
જે સ્લરી અને ડર્ટી લિક્વિડ્સમાં જે ક્લોગ થવાનો પ્રોબ્લેમ થતો હતો ઓરિફિસ પ્લેટમાં, એ પણ આમાં ઓવરકમ થઈ જાય છે. એન્ડ વેન્ચ્યુરી ટ્યુબ કેન ઓલ્સો બી યુઝડ ટુ હેન્ડલ સ્લરીઝ એન્ડ ડર્ટી લિક્વિડ્સ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે જોઈ લઈએ વેન્ચ્યુરી ટ્યુબના ટાઈપ્સ. ઓકે, વેન્ચ્યુરી ટ્યુબના અલગ અલગ પ્રકાર. બરાબર. સો વેન્ચ્યુરી ટ્યુબના કયા કયા ટાઈપ છે? ધીસ ઇઝ ધ લોંગ ફોર્મ ઓર ક્લાસિક વેન્ચ્યુરી ટ્યુબ. બરાબર, જે નોર્મલી અવેલેબલ હોય છે. ધીસ ઇઝ અ લોંગ ફોર્મ ઓર ક્લાસિક વેન્ચ્યુરી ટ્યુબ. પછી બીજી એક આવે છે શોર્ટ ફોર્મ, જેમાં આઉટલેટ કોન છે એને શોર્ટ કરી નાખવામાં આવેલો છે. આ જે આઉટલેટ સેક્શન જે છે એનો જે એરિયા છે, એની જે લેન્થ છે એને ઘટાડવામાં આવેલી હોય છે. દેટ ઇઝ અ શોર્ટ ફોર્મ વેન્ચ્યુરી ટ્યુબ. બરાબર. પછી આવે છે એક એસેન્ટ્રિક એસેન્ટ્રિક વેન્ચ્યુરી ટ્યુબ. આ જે એસેન્ટ્રિક ફોર્મ છે એ આ છે. બરાબર, એસેન્ટ્રિક વેન્ચ્યુરી ટ્યુબ. હવે જે એસેન્ટ્રિક ફોર્મ છે એ કઈ પ્રકારની એપ્લિકેશનમાં યુઝ થાય છે? જ્યાં બહુ હેવી સ્લરીઝ હોય કે જેમાં જે પાર્ટિકલ્સ છે એ તમારો જે પ્રાઇમરી એલિમેન્ટ છે એની આજુબાજુ બિલ્ડઅપ થઈ જતો હોય. બરાબર, તો એવા કેસીસમાં આ જે એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ છે, એસેન્ટ્રિક વેન્ચ્યુરી ટ્યુબ છે, એને યુઝ કરવામાં આવે છે. બરાબર. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધીસ રેક્ટેન્ગ્યુલર ફોર્મ. આ જે છેલ્લું આપણને બતાવેલું છે દેટ ઇઝ અ રેક્ટેન્ગ્યુલર ફોર્મ. બરાબર. ઓકે, સો વી હેવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેન્ચ્યુરી ટ્યુબ્સ ફોર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એપ્લિકેશન્સ. બરાબર. હવે આપણે વેન્ચ્યુરી ટ્યુબનું ખાલી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કરાવવાનું છે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓલરાઈટ, અને નેક્સ્ટ ક્લાસમાં મેક શ્યોર દેટ યુ આર અવેલેબલ ઓન ટાઈમ. ઓકે, 10:30 એટલે 10:30 તમે લેક્ચરમાં હોવા જોઈએ. ઓકે, ઓલરાઈટ, આજે આપણે આટલું રાખીએ. યુ કેન લોગ આઉટ નાઉ. નેક્સ્ટ લેક્ચર તમારો હમણાં જ સ્ટાર્ટ થાય છે. બરાબર, વિધિન 5 minutes. ઓકે, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.